करनी भरवी एवी पड़े छे भलाई अने बुराई नो बदलो અહીં નહીં મળે સારું કરો या ખરાબ કરો ભલું કરો या બુરું કરો कर्म प्रधान છે જેવું કર્મ આપણે કરીએ છીએ ફળ ભોગવવું જ પડશે એમાં કોઈ ભાન છોડ નથી જેવું જે કરશે એવું એને ભોગવવું સુદામાજી વિચાર્યું કે હું દરિદ્ર કેમ રહ્યો કારણ કે મેં કોકના હકનું ખાઈ ગયો છું આજે ઘણીવાર ભાઈ ભાઈનું ભાગ ખાઈ જાય ભાઈ ભાઈની જમીન ખાઈ જાય भाई भाई ने नाणु खाई जाए भाई भाई ने मिलकत खाई जाए घना किस्सा छे अने एना परिणाम मळ्या कारण के અહીં પણ એવું હતું સુદામાજીને અત્યારે ખ્યાલ આવ્યો કે આ મારા દરિદ્ર પાછળનું કારણ હું પોતે જ છું એક વખત गुरुजी बार पधार्या था અને ગુરુ માતાએ તેમને બંનેને લાકડા લેવા માટે જંગલમાં મોકલ્યા જંગલમાં લાકડા લેવા પડી ગયા સવારે ગયા હતા બપોરના તો સૂર્યનારાયણ ભગવાનનો એવો તાપ એવી ગરમી એક મોટું લાકડું કાપ્યું પછી એના નાના ટુકડા કર્યા
સંધ્યાનો સમય થયો અને એકદમ વાદળ ચડી આવ્યા, ઘનઘોર વાદળ, વીજના કડાકા થવા લાગ્યા અને મુસળધાર વરસાદ પડ્યો અને બંને કાંઠે નદી આવી. અંધારું થઈ ગયું. ગૃહ માતા પણ ચિંતામાં પડ્યા કે મેં બહુ મોટી ભૂલ કરી. બાળકોને મોકલાવ્યા પછી હવે ગુરુજી પધારશે તો એને જવાબ શું આપીશ? અને બીજું કે અનામત છે કોકના આ સંતાનો, અને જો એનું કંઈક થઈ ગયું તો અમને ખાલી કીડી લાગી જશે. સતત પ્રભુનું સ્મરણ કરે છે આખી રાત. અને આ બંને મિત્રો શું કર્યું? નીચે તો પાણી, જંગલ, વન વિસ્તાર, જેમાં પ્રાણીઓનો કોઈ પાર નહીં. બંને મિત્રો વૃક્ષ પર ચડી ગયા, જુદી જુદી અલગ અલગ બંને મિત્રો વૃક્ષ પર ચડી ગયા. પણ જયારે બંને જંગલમાં ગયા ત્યારે ગૃહ માતાએ સુદામાજીને ચણા આપ્યા. તમે કહ્યું હતું કે ભાઈ અડધા તું ખાજે અને અડધા કૃષ્ણ. પણ આ તો બ્રાહ્મણ, શરીર બ્રાહ્મણ, અંધારું થયું, રાત પડવા લાગી અને અંદર ઝઘડાથી બોલાવા લાગ્યા. સુદામાએ નક્કી કર્યું કે હવે આ ચણા કામ લાગશે. કે સુદામાજીએ ચણા ખાવાની શરૂઆત કરી અને જયારે થવા માંડ્યું, બીજા વૃક્ષોથી કૃષ્ણે પૂછ્યું કે સુદામા આ શેનો અવાજ આવે છે? તો મને ઠંડી બહુ લાગે છે ને દાંત ખખડાટી બોલાવે છે. એમ કરતા કરતા બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર કૃષ્ણે ફરી પાછું પૂછ્યું કે તારા આટલા બધા કકડાટી બોલાવે છે, મારા કેમ નથી બોલાવતો? તો તારા નહીં બોલે, મારા જ બોલ. અને એમ કરતા કરતા પોતાનો ભાગ પૂરો થયો, પણ કૃષ્ણના ભાગના હતા એ પૂરા કર્યા. અનહદનું, પરાયાનું, કોકના ભાગનું કોઈ લઈને એનું પરિણામ આ રીતે ભોગવવું, આ શાસ્ત્ર બતાવે. સુદામાજીની વાતો યાદ આવી અને પારાવાર પશ્ચાતાપની આગમાં શેકાઈ રહ્યા છે. અને એટલામાં થોડા છોકરાઓ આવ્યા. એક એટલી મસ્કરી કરવા લાગ્યા, કાંકરા મારવા લાગ્યા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, ગોપાલ જય ગોપાલ, જય ગોપાલ સ્મરણ કરતા કરતા સુદામાજી આગળ ચાલ્યા. બે આવા વડીલ મળ્યા, એમને હાથ જોડીને પૂછ્યું કે મારે દ્વારકાના નાથ, મારે કૃષ્ણને મળવું છે, એમના રાજમહેલ ક્યાં છે મને બતાવશો? એમણે આંગળી દીધી કે મહાત્માજી આમ સીધા તમે ચાલ્યા જાઓ. ઠોકા ઠોક કરતા જાય છે, ભ્રમણ ચાલે છે, હાથમાં લાકડીને ટુંડી છે, બગલમાં પોટલી છે અને સુદામાજી આગળ જઈ રહ્યા છે. કોઈ મહાન પતિવ્રતા સ્ત્રીઓ હતી, એમ કહે કે ધન્ય એ હશે બાઈને કે જેમને આ પતિ મળ્યા છે. બહુ સાંભળજો, ધન્ય એ સ્ત્રી હશે કે જેની એવી તપસ્યા કરી હશે કે જેને આવા પતિ મળ્યા હશે. આગળ ગયા તો બીજી બહેનો મળી, તો એવું બોલવા લાગી કે કેવા ભાગ્ય તૂટી ગયા છે, એનો આવો પતિ મળ્યો હશે. એ બિચારીના વાંક નસીબ કેવા વાંકા હશે, એને આવો પતિ મળ્યો હશે.
સુદામાજી તો એમના એક જ લક્ષ્યમાં જાય છે, પ્રભુનું સ્મરણ કરતા કરતા વળી પાછા આગળ કોઈ મળ્યા, એમને કહ્યું કે મારા પ્રભુના દ્વાર ક્યાં છે? એમને બતાવ્યા ક્યાં તમારા પ્રભુના દ્વાર. આગળ બે કોળિયા હતા, એમને કહ્યું કે મારે દ્વારકાધીશ કૃષ્ણને મળવું છે. ભાઈ મહારાજ, કૃષ્ણને મળવું છે, તમારે શું જોઈતું હોય? કઈ પણ તમને દાન દક્ષિણા જોતી હોય તો અમને આદેશ છે, તમારી જે ઈચ્છા હોય અમે તમને આપીએ. ભાઈ હું લેવા નથી આવ્યો, મારે કાંઈ જોતું નથી, મારે તો મારા મિત્ર કૃષ્ણને મળવું છે એટલા માટે આવ્યો છું. પણ મહારાજ એમ તમને કૃષ્ણ નહીં મળે, આ તો દ્વારકાના નાથ દ્વારકાપતિ છે. હવે ક્યાં રાખોડી અને ક્યાં ચંદન, ક્યાં રાજા ભોગ અને ક્યાં ગાંગુ પેલી. કોળિયા વિચાર કરે છે કે જીવનને આ નાકમાંથી જોઈએ, નાકમાંથી સેડા નીકળે છે, ખાંસી, આટલી બધી ભ્રમણ ચાલે છે, શરીર ઉપર પૂરું વસ્ત્ર નથી, હાથમાં લાકડીને તુંબી છે ને કે હું કૃષ્ણને મળવા આવ્યો છું. વળી પાછા બે હાથ જોડીને સુદામાજી કહે છે કે ભાઈ તમે એક કામ કરો, ખાલી એટલું જોઈને કહેજો કે તમારો બાળ સખો, બાળ મિત્ર તમને સુદામાજી મળવા આવ્યા છે. મારો આટલો સંદેશો ખાલી તમે મારા કૃષ્ણને જઈને કહો. બીજે કહ્યું ભાઈ અંદર સમાચાર તો આપણે મોકલાવ્યા, તોડિયા અંદર ક્યાં મોકલાવ્યું? ઉદાસને જઈને અંદર જઈને વાત કરી કે ભાઈ અત્રી નથી, વશિષ્ઠ નથી, નારદ નથી, કારણ કે એમને બધાને તો અમે ઓળખીએ, પણ આ કોઈક નવા ઋષિ છે. કોણ છે, શું ઈચ્છા કરે છે, શું જોઈએ છે? જે જોઈએ તે આપો. એ કહે છે કે હું કઈ લેવા માટે આવ્યો નથી, હું તો મારા બાળ સખા મારા કૃષ્ણને મળવા આવ્યો છું. અને એમ કહે છે કે હું કૃષ્ણનો બાળ સખો, મારું નામ સુદામો. સુદા ખાલી સાંભળ્યું છે, મારા પ્રભુને ક્યાંથી દોડ મૂકી છે. ખરો ખરો મારો બાળ સખો સુદામો આજે મને યાદ કરીને નહીં શોધી આવ્યો. અરે કૃષ્ણ, તું મોટી ભૂલ કરી છે, ફરજ તારી છે. એક દિવસ તારે અને ત્યાં જવું જોઈએ, તારે ન સગવડ પૂછવા જોઈએ. પણ આજે બ્રાહ્મણ જેના આશીર્વાદથી આજે આ બધું છે. આ જોઈની મહાનતા જુઓ, પ્રભુની મહાનતા. અને આજ મારે દ્વારે આવ્યો છે, દોડતા જાય છે. પગમાં મોજડી પહેરી નથી, અને ત્યાંથી જે પૂજા છે એમનો પિતાંબર પણ નીચે ધસડાય છે. એને રૂક્ષ્મણીજીએ પકડ્યો છે. અને ભગવાન કહે છે બધી રાણીઓને જે ભાગ્યશાળી હશે એ આનું પૂજન અને દર્શન કરી શકશે. બધી રાણીઓ પૂજનના થાળ તૈયાર કર્યા અને બધી તૈયાર થઈને ઉભી રહી છે. અને મારા પ્રભુએ ત્યાંથી દોટ મૂકી અને સામેથી સુદામા આવતા હતા. મારા પ્રભુએ જેમ લાકડી પડે તેમ સુદામાના ચરણોમાં પડ્યા. આ એની મહાનતા છે. જ્યારે એક મોટો વ્યક્તિ પોતાની મોટાઈને છોડી દે, મને અહંકાર ને તજી દે, એ જગતમાં એક દિવસ સૌથી મોટો બની જાય છે. કારણ કે જેમાંથી હું ગયો તો
तू करता तू भया मुझ में रही न हूं, आंख पसारे देखियो चित देखे देखियो। અને જ્યાં દરેક મોટાઈના જેની આંખમાં દર્શન થતા હોય અને જગતમાં બધા છોટાઈમાં રહેતો હોય તો હું તો કહું એને હું લાખ લાખ વંદન કરું. અને એટલા માટે સંતોએ કહ્યું છે